છોકરા બે હતા એનું મરી જતી મજૂરી કરી કરીને ભેગું કર્યું હોય એનું પગની કુલરીઓ સારું ઘઈ જશે અમે સીતામાં ડેટો આવ્યા છે ને ઘર આવ્યા છે મજૂર જે હશે હોય તે છોકરા તો મોકલે જોવા સીધો ઉતરાનું કોમ કશું થતું નહીં હું શરીર સારું રહેતું નહીં હું છોકરા બાયડી રોટલા કર્યું તો હજી થોડું આરામ કરવો પછી મારે ઊંઘવું પછી આવ્યું હારો ગવર્નર મજૂર જતો રહ્યો અમે જઈ કરશન પાસે જવું છે અને એને કેટલો ડબલો થયો અરે 10 ડબલો ભરવાનો છે અમે ડેટીનો કેટલો ડબલો થયો છે કરશનને પૂછું એ ભાઈ કરશન જેન્યો ડેટો જીવન મજૂર જતો રહ્યો એ કેટલો ડબલો થયો 10 ડબલો ભર્યો હા તે બાપાને કીએ પેલા પુના પર મેં લ્યો સોયલા ફોન કરીને કહો કે શું મોકલાવો છે ગવારનો કેટલો થયો ગવર્નરનો થયો 10 ડબલો ગવારનો 10 હા હા તો ભાઈ પેલા ડાલાવાળાનો ફોન કરવાનો કહીએ બાપો કીધું ઈ મોકલાઈ દેજો કી આવે ગોધીનગર સારો ભાવ કી આવે એ કી મોકલાઈએ આપણે તો બાપો કી કન હવે તે દંડ 20 જબલો થયો તે ઘેર જઈએ હવે તે ઘેર જઈએ બરાબર લેડો મેલા જેવું આવ્યું આ ડેટોમાં મેલા જેવું હોય તો બાપાને કહે ખારી દવા મંગાવો આ ડેટોમાં બધું હા તે કહે કે બાપા એક દવાની બાટલી મંગાવો સોટી દઈએ બરાબર કાલે સોટી દઈએ હા અને પછી આપણે જઈને ખાઈને પાછા આવવું પડશે ઓહો હજી તો આ ભરાવા નહીં પડ્યું પેલો ઓહો. જબલો હા તે ડાલાવાળાને ફોન કરી દે બરાબર બાપાને કહીએ તો ફોન આપો તો બેહી જ રહ્યા હા બાપુ બેઠા છે લેડો બાપુ કા પકડી રહેતા છે ઉંમર થઈ જાય ને બાપાની બાપા હા આવો લ્યો પાણી પીવું હો બાપા ના પીધું હાલ કીધું કેટલો મજૂર છે કેટલો મજૂર છે 15 મજૂર થયો બાપા એ બેહોણો થઈને 15 થયો બેનો થઈને થઈ ગવાનો આન થયો અને ડેટીમાં 7 થયો હા અને જબલો 10 જબલો બે 10 ચોકર મોકલવાનો મોકલવાનો જો મારીને ફોન કરું બરાબર મેં સોને મોકલી દઈએ ચાલશે ને હા જો મોકલો ગોધીનગર સારો ભાવ પડે હા તે જો મોકલવો હોય ફોન કરી દો જો ગોધીનગર પૂછું પેલા ડાલાવાળા સારું બાપા ખાધું એ બધું રાતે ખાધું તમે તો અમે ખાઈ લઈએ બે જણા ખાઈ લ્યો ખાઈ લ્યો બે જણા ખાઈ લઈએ ખાઈ લ્યો બાયડીઓને ખાવા આલી તું ખાઈ લે હો હા લાવ હું પેલા ડાલાવાળાને ફોન બંધ કરું હલો હા બોલો રંગો બોલો ભાઈ ડાલાવાળો ઓવા રંગો બોલું છું હા આપણે પેલા અમારે લઈ જબલો છે ગવાન ડેટીનો તે ત્યાં લઈ જવાનો છો હા તે લેતો આવું એટલે લઈ દઉં તમારું 12 જેવા વાગશી હા હો તો લઈ જજો રામ એ હારું હા બાબા હા પાણી લાવો હા પોણી લેતો હોય પાણી લાવો પોણી લાવ જો બાબા પકડજો પકડ્યું ઓ પકડી બાબા તા પીવો છો ના તા પીવું નહીં બે સારી પીવું કસન છે જોતાન સન આવ્યું નહીં જ્યાં બાજુ ઊંઘ્યો ના વગરમાં ખબર નહીં હું એ ઊંઘી ગયો તો તાપનું બેટી વેની ને હા એટલે તાપનું ઊંઘ્યો છે હા આમાં આવતું જશે તાને હું એ ઊંઘી ગયો હા પપ્પા એને ઓટો મારતા આવું આમાં ડોવા બોવા પાઈ દીધો આવું હું પેલા ઊંઘ્યા છે તો બાપુ તો બેસી રહ્યા પપ્પા હા ડાબા મેં લાગો ના બેહો લે આવું નથી ના બેહો હું એ પેલો ડોવો પાયો તાર મોવાળી કો કરશન ઊંઘ્યો છે તાપનો કો બેટી વેની ના આવ્યો તો ડોવો પાયો ને પાયો ને હા ચાર નાખી કોઈ હા ડોવો પાઈ ચાર નાખી એ બાપો કી બે હતા ને એક વાત કરું તે કી કરશન આવે એટલે કરું તે પેલા હું કહેતા હતા મને એ નહીં ખબર છોકરા હારે મજૂરી બહુ કરી છે અને હમણાં પણ કે મારા શરીરનું ઠેકો નહીં તમે થોડુંક પેલા જમીનના હોય ને ભાગ પાડી આલું મિલકત આપણી વેકી હા દે થોડું વ્યક્તિ આલી ગયો ને આ મોટા થઈને કોઈ દફાના કે તમે બાયરીઓને હાલ તમે હાચવી હોય તો સારું ને ના હાલ તમે બેહોને ભાગ પાડી આલો ચાલો તમારું અને મારે કાલે શરીરનું ઠેકો નહીં બરાબર બરાબર કાલે શરીરનું ઠેકોનું હોય તો તમારું વ્યક્તિ હોય ને તો તમારે દફા ના રહે બરાબર અને શું થાય કાલ નહીં બાયરીઓ હારું આગુબારું થાય બાયરીઓ ભાગે બનેલા બોલાવો હા બનેલા હોય તો તે હા તે આપણે મોટા બે માણસો બોલાવો
એક તો છે પેલા ગયરા પેલા મોનકા કાકાને બોલાવવા પણ મોનકો કાકો ભણેલા નહીં પણ જોરમાં પેલો ભાઈ ભણેલો હોય ને તુવાન બોલાવો ભણેલો છે બોલાવતા આવો બરાબર અને પછી આપણે વ્યક્તિ આલું બરાબર કરવું શરીરનો તારું ઠીકોનું. ના પછી મેકો ને જો મિત્રો આપતું હોય. મેકો એટલે એક જાત્રાએ કરી આવીએ આપણે હા બરાબર. હા જાત્રા એક કરી આવીએ ના હોય તો હા ચાલ હું પેલા મોનકા કાકાને બોલી આવું હા બોલ્યા તમે પેલા તુવાન બોલી કશો આવો વાંધો નહીં પછી હું બોલી આવું હેડો તાને. મોનકા કાકો ઘેર હોય તો સારું હોય ને કે ધક્કું પડશે મારે તો પહેલી ના આવ્યો હું તે તો કયા ઘેર મોનકા કાકા હા બેહો એ કેમ આયા તા બાજુ નીકળ્યા હો આ મારા બાપાએ મોકલ્યો હો એ પેલી જમીન ને એ છે ને બધું અમારે પૈસા ને પૈસા ને એ બધું બરાબર એ વેચવાનું અમારે બે ભાઈઓનું તે પણ હમણાં દેવું બેવું વરાયું હોય તો આ વિહોવાનું બધું એ દેવકી પતી ગયો મન કે રાખી એટલે કે અમે મારું ઠેકવાનું જે નહીં ભેગું રહ્યા હોય તો હમણાં બધું અમે તો દેવું ના ભરાઈ ના પાડતા જવાય હતા. પણ અમે ના પાડતા પણ એ મારા બાપુ કે ના હું દેવું એ નહીં આમ તમે બેવાનું એકક્યાલું એમ તો હું નહીં મરી જાઉં તો ભગવાન થાય નહીં એ મોનકા કાલે હરો કાકા, તા હેડજો વેકી મારીએ અમે ના પાડતા હતા હા, પણ બરાબર. મારા બાપુ નહીં હારતા હતા. અમારે ના વેકી હોય તો સારું હતું મોનિકા એ આવો હા, બાબા બેસ. તબિયત કેવી છે સારું છે તારી બેસ હા બા પેલો ખાટલો લેતો આવ્યો આ બાજુ લાવ બાપા એટલે મને બોલાય છે એમથી હા બેહો કરીએ વાત બાપાએ જુવાન બોલાવવા મોકલ્યો તો પણ જુઓ ઘેર નહીં પણ જુઓ તો હોય બેઠો હતો હું તો તાર ઘેર જઈ આવ્યો હા મારા બાપો કી જમીનના ભાગલા પાડવા બાપો નહીં બોલતા એવું તે કી ભણેલું છોકરો લેતો હોય મુકો હોશિયારમાં જુઓ છે ડેડ જો આપણે હેડે બરાબર જો એ આ મોનકો કાકો આવી જાય અને મુલે જ પડી ગયો તને ખોડ્યામાં એવું બધું બાપા આ જુઓ આવ્યો કશન ખાટલો લેતો આવ્યો. એ કરશનભાઈ આ ખાટલો લાવજો જુઓ ઓલે હો તમે કહેતા હતા પેલું ભણેલું છોકરો લઈ આવો ઓહો. હા એવોને બોલાવજો ભણેલો હે? કોલેજ ગયો તો આ તો કોલેજ ગયો ને? હા ભણજે હા કરવું પડે આ એક જ છોકરો હોશિયાર છે ગામનો બેહો હા, ખાટલો ડાળો ડાળો હોય બેહો. હા એ ભણેલો હોય, આ હા જુવાન નજીક રાખો બેહો. બેહો બેહો હોય કશું ના પાડી બેહો. કેમ બોલાય હા ચા પાણી કરીએ પછી કે વાત કરું ના તે આલે રહો. લખા ચા લેતો હોય આપણે એ લેતો આવો બાબા એ લેતા આ સંભોમાં ના લો લ્યો બાબા વાત કરતો મને દેખાતું નહીં બસ બસ લ્યો મોન કાકા જમીન વેકવાનું કરો હેડો અમારે હેડવું હોય પણ અમારે મોડું થાય છે હા હું કહું કાકા આપણે તો બે હજી 25 ઘરો છે એક જમવાવાળું તારે લેવું હોય તો તને આલું જે હાલો એ હા તો જમવાવાળું તું લે બરાબર અને મોહરાવાળું કરશન લે કરશન લે બરાબર બરોબર અને ઓબલી વાળા આપણે 25 વીઘા છે તે 80 વીઘા તારું ને 80 વીઘા તારું બરાબર છે. બરાબર અને બોર છે અને ટેટકર છે તે તમારે બે નક્કી કરો કરશન તારા હું લેવું હા એ તો કહી દો હું ટ્રેક્ટર રાખું હા તે બહુ બોર રાખે હા બરાબર ને ચુવા બરાબર છે બરાબર ચુવા તું લખ જેવો પણ ભણેલો નથી બરાબર અને તું આપણે દાગીના ને છે ને તે તું જોમો વાનો ભાગ પાડી હાલ એટલે તને બોલાયો. પેલા પૈસા 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 ને તું ભાગ પાડી કહી દે કેટલા છે તે પૈસા છે 50 લાખ છે તે બી હોય. હો. આ તે ચુવો ભણેલો હોય ને હા એટલે તું તે જેટલા જેટલા આવે અમારે બેન 25 હા તે કરશે તારા બાપા 25 લાખ આવું 25 મારા બરાબર દાગીનામાં એ બધું હોય. એ રીતના તું વ્યાખ્યા દે પોચ દાગીના છે હોય બબે તોલાના રોકી છે બબે તોલાના જોડા છે વ્યાખ્યા લે. વાડે વજન કરી જાય ને ચાલ છે બરાબર તું બનેલો અમે તો બનેલા નહીં શું કીધું તું આ એ તું જ્યાં છે ને ભણેલો એટલે તને બોલાવડાય. કાલનો તાર કોલેજમાં રજા પાડજે પણ અમારો ઓર પાડ દેજે અને બરાબર આ બધું પતી ગયું ને તો અમે બરોબર ને મોનકા? બરાબર છે અમે રાજી ખુશી બાપાને આવે નદીમાં એક મંદિર છે ને એ દર્શન કરવા લઈ જઈએ યાત્રા લઈ જઈએ યાત્રા કરાવીએ ને
હા તે જીવ છે જાતે જીવ એ મંદિર સારું છે નદીના કોઠે હવે તે જાત્રા કરી આવીએ, બરાબર? બાપાને લઈ ગયા ને હું ત્યાં નહીં ઠેકો નહીં ઠેકવાનું નહીં હવે જોવા જાતા હોય બહુ ભેગું કરી આલ્યું છે, બરાબર? કાંઈ નામ એટલે અમે લઈ જઈએ. હા તો કાકા મારું કોમ પતી ગયું ને મેં નેકળ્યામાં. પછી લે હાર આવજો. હા જો આવજો હા બહુ મોનકા કાકા આવજો. લે હાર આવજો. આપણે કાલ ફરવા જઈએ ને આજે જ જઈએ જો આપણે જો તકલીફ છે પૈસાની. હેડો જવું હોય તો ગાડી કરી દઈએ, બરાબર? હેડો આગળ ગાડી કરો. ઘેર તો હારો થયો. સારો થયો. રોમજી મંદિર હતું, સીતાજી હતો. દેખવાની તું બાબા બધું ઓય પણ થાક લાગ્યો છે બેહો પછી બેહો. હવે તો પહેલા બેહો, બરાબર? થાક્યો હોય તો બેઠું આ બે હો અમે આ બાજુ જઈએ. હારી બે હો અમે વય જ છીએ આમાં લાખા આપણે શું કરીશું બાપાનું ના હોય તો બાપાને તારા ભેગું રાય મારા ભેગું તો હાલી છે તો હરખું હરખું તો બેવાનું પછી વારો મને કાઢો જવા તે દો. મહિનો તું તારા પેલા રાય ભેગા ના વારા નહીં કાઢવા તો એક બધું કામ કરીશ. કરીએ. હા, બાપાનો આ ઢાળ આવ્યો હો નદીનું ઓહો તે રેવડીએ ખવડા પડે તો તું રાખજે ઊંધા પડે તો તો હું તારા રાખવાના. હવ આવડા પડે તો તારે રાખવા પડે પછી. હવ પછી મરી જો ત્યાં સુધી હું મારા ભેગા ના રાખવો. હા 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 હેડો પાડી જો બાપાના. આવો તું કહેતો હતી બાપાને પણ મને વળીએ. અને શું કરો આ ઢારે મેલો નાખો. કેવર છું એટલે ગોડા થઈ જશો કે હું હા એટલે ગોડા થઈ જશો અને લાખા ખવડા એ મોનકા આવડા પડે તો ગોડા થઈ હારું. જાય કે હું લે ખવડા પડે તો સારું એટલે આ શું કરો લે તો એ ગોડા થઈ જાય હું એટલે કશો બાપુ કરવો પડે. ઊંધાય ના પડે કે ખવડાય ના પડે આ તો કોણ રાખે ભેગા ફેરી વળવા પછી લઈ લે. લઈ લે હેલ પકડજે. કરો લે તો મેં તો મારે બાપા બાપા તમે ગોડા થઈ જાય હું ઉઠાવો બાપાને. એટલે શું કરો ફેરી વળવા પછી કરતા અરે દેખો. માર દો મારા દો આ તો શું થઈ ગયા છે લે હવે આ પડે. તાર. બાપુ તો જતા રહ્યા કહું હમ? ઓહો યા બાપુ. જતા રહ્યા લે એના તો મહિનો રાખ્યા હોય તો સારું તું ખલાસ થઈ ગયા. બાપુ જતો હું કરશું લે અરે તારે આપણે હું કરશું લાખા નદીમાં અગ્નિ સંસ્કાર કરી દઈએ. કોઈ ખબર ના પડે. ખબર નહીં ગોમવાળાને ખબર પડે કે આ એ વાંધો કહી દઈશું જાત્રાઈ ગયા, હા બરાબર? નકર આપણે કે પતાઈ દ્યો. અને તો હાથે કરીને મહિના છે જાત્રાઈ જવું કરી દઈશું, હા બરાબર ને? હા તો પતાઈ દો હેડો. હવે તો હોય ફટાફટ કરી ખટકો રાખો તમે, હા કોઈ જોવાના નહીં. હા પકડો લઈ જાડો. નદીમાં લાકડો લાવતા ઉઠાવ ઉઠાવ. મેકો આટલા. આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે. જય માતાજી.